પોરબંદરના ફેમસ ભરેલા પાઉં બનાવવા માટે સૌપ્રથમ આપણે જે મમરા છે એનો વઘાર કરવાના છીએ। તો એના માટે મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે। ત્યાર પછી આપણે તેમાં થોડું ઓઇલ એડ કરીશું, ત્યાર પછી થોડી હિંગ એડ કરીશું, થોડો હળદર પાવડર એડ કરીશું, થોડું સોલ્ટ એડ કરીશું અને ત્યાર પછી જે સફેદ કોરા મમરા આવે છે તે લીધા છે। તમે કોઈ પણ ક્વોલિટીના મમરા લઈ શકો છો અને મમરાને આપણે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું। તો આપણા જે મમરા છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તો મમરાને થોડા ઠંડા થવા દઈશું। ત્યાર પછી હવે અહીંયા મસાલો બનાવવા માટે મેં જે પામ આવે છે દાબેલીને તે લીધા છે। ત્યાર પછી મમરા છે, બોઇલ કરેલા પોટેટો છે, ખજૂર આમલીની ચટણી છે, ઓનિયન છે, ત્યાર પછી બાફેલા ચણા છે, ગ્રીન ચટણી છે, મિક્સ ચવાણું છે, બુંદી છે, મસાલા સિંગ છે અને સેવ છે। તો હવે મસાલો બનાવવા માટે એક કાચનું બાઉલ લીધું છે જેમાં બોઇલ કરેલા પોટેટો મેશ કરીને એડ કરીશું। ત્યાર પછી બાફેલા ચણા છે એ એડ કરીશું। ત્યાર પછી ઝીણો સમારેલા ઓનિયન છે તે એડ કરીશું। ત્યાર પછી હવે અહીંયા જે આપણે મમરા વઘાર્યા છે તે એડ કરીશું, મિક્સ ચવાણું છે અને બુંદી છે એ આપણે એડ કરીશું। ત્યાર પછી જે મસાલા સિંગ છે અને જે ઝીણી સેવ છે તે આપણે એડ કરીશું। ત્યાર પછી ઉપરથી આપણે થોડો ચાટ મસાલો છે અને લાલ મરચું પાવડર છે એ એડ કરીશું અને હવે બધી વસ્તુને આપણે હાથ વડે મિક્સ કરી લઈશું। અને ત્યાર પછી હવે અહીંયા ખજૂર આમલીની ચટણી છે એ આપણે થોડી એડ કરીશું। ત્યાર પછી હવે આપણે થોડી ગ્રીન ચટણી છે એ એડ કરીશું અને પાછી બધી વસ્તુને હાથ વડે જ મિક્સ કરીશું। જો હાથ વડે મિક્સ કરીશું તો જ જે બધો મસાલો છે તે એકબીજા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। ત્યાર પછી લાસ્ટમાં હવે આપણે ગ્રીન કોથમીર એડ કરીશું અને રેડી છે આપણો પાઉંમાં ભરવા માટેનો મસાલો। ત્યાર પછી હવે આપણે ભરેલા પાઉં બનાવવા માટે મેં અત્યારે જે દાબેલીના કે વડાપાઉંમાં આપણે ખાઈએ છીએ તે પાઉં લીધા છે, જેમાં આપણે ઉપર થોડી આ રીતે ખજૂર આમલીની મીઠી ચટણી છે તે એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ગ્રીન ચટણી એડ કરીશું અને હવે આપણે જે મમરાનો મસાલો બનાવ્યો છે તે વચ્ચે આ રીતે હાથની મદદથી જ આપણે ભરી દઈશું અને ત્યાર પછી ઉપરથી હવે આપણે થોડી ઝીણી સેવ એડ કરીશું, ઓનિયન એડ કરીશું અને રેડી છે આપણું ભરેલું પાઉં। તો ફ્રેન્ડ્સ, તમે પાઉંની ઘણી બધી આઈટમો ખાધી હશે, કટકા પાઉં પણ ખાધા હશે, મસાલા પાઉં પણ ખાધા હશે, દાબેલી, વડાપાઉં બધું જ ખાધું હશે, પણ જો તમે આ રીતે ભરેલા પાઉંની રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ચોમાસામાં તો આ જે પાઉં છે એની રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ચટપટો એવો સ્વાદ છે અને આ જે ભરેલા પાઉં છે તેમાં તમને ચાટની રેસીપી પણ મળી જશે। તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।